ભક્તો, તમારા પરિવારની અંદર સાચું કહું, પ્રશ્ન માત્ર તમારો સોલ્વ કરી નાખો ને તો ઘરમાં કથા પ્રવર્તાવશો. ભલે આખો દાડો 24 કલાકમાં તમે 12 કલાક રૂપિયા કમાવા માટે ટાઈમ કાઢો, હું તો કહું 12 ને 24 મિનિટ, 12 ને 24 મિનિટ ભક્તો સત્સંગ માટે ટાઈમ કાઢશો. ઘરના સદસ્યો ભેળા થજો, 2-5 મિનિટ ધૂન બોલજો, એકાદ કીર્તન બોલજો, થોડી વાર સત્સંગ કરજો, કથા વાર્તા કરજો. અદભુત પરિણામ આવશે ભક્તો, અદભુત પરિણામ. અમે 100 સંતો સાથે રહી શકીએ ભક્તો, એનું કારણ હોય તો સત્સંગ ને કથા વાર્તા. બહુ સાચું કહું. તમે તો ભલામણા એક બાપનું એક માનું લોહી હોય અને તોય સાથે ન રહી શકાય. અમારે તો કોણ ક્યાં જન્મ હોય કાંઈ નક્કી નહીં. નાતે એક ન હોય ભક્તો, અલગ અલગ જ્ઞાતિ ના હોય, અલગ અલગ સરનેમ ના હોય, અલગ અલગ ગામના, અલગ અલગ પ્રાંતના, ભાષા અલગ અલગ હોય. બધા સંતોની અમુક ભાષા ચરોતર ના હોય, તેની ભાષા જુદી હોય. અમુક કાઠિયાવાડ, અમુક સોરઠના, બધાની ભાષા અલગ અલગ, ભાષા અલગ, જાતિ અલગ ભક્તો, સરનેમ અલગ, અને તેમ છતાં પ્રેમથી રહી શકે એનું કોઈ કારણ હોય તો સત્સંગ ને કથા વાર્તા, સત્સંગ ને કથા વાર્તા. તો ગમે તેટલી પ્રવૃત્તિ હોય, ગમે તેટલી પ્રવૃત્તિ તોય કથા થાય. આ કથા થાય ને, આ નહીં, આ તો ખરી જ ભક્તો. આના સિવાય એક્સ્ટ્રા ફક્ત સંતોની કથા થાય બપોરના, ફક્ત સંતો પાર્ષદો હરિભક્તો એલાઉટ નહીં. આપણે શા માટે સંસાર છોડ્યો છે એની યાદ અપાવાય ને, શું કામ સંસાર છોડ્યો છે આટલી પ્રવૃત્તિમાં. તમે કોઈકને કહે ને ભલા મંદિર આવતો સ્વામી મારે પ્રવૃત્તિનો પાર નહીં, હુકામ બાના ખોટા કાઢો, હુકામ બાના ખોટા કાઢો. આળસ છે, આળસ છે. તમારા કરતા અમારી પ્રવૃત્તિ કઈ ઓછી નથી, તમારા કરતા 3 ગણી. અમારી ભેગા 10 દાડા ફરો તમને ખબર પડે. રાડાએ જાઓ તમે, રાડાએ જાઓ, સાચું કહું છું, રાડાએ જાઓ. એમાં 3 ટાઈમ જમનારો તમારે ભેગો હાલે જ નહીં બિચારો, કારણ કે ખાય પાછું ઊંઘવા જોઈએ નહીં પ્રમાણે, ન ઊંઘે તો માંદો થાય. કેટલી પ્રવૃત્તિઓ હોવા છતાંય પણ ભક્તો કથા તો થાય જ, સત્સંગ તો થાય જ. તમે બપોરે આવજો, આ કથામાં પણ બપોરે આવશો ને ઉતારે તો એને કથા ચાલતી હોય, ત્યારે ભક્તો નિર્માણ થાય, ત્યારે નિર્માણ થાય.